ગૌરી વ્રતની પૂજા વિધિ અને વાર્તા વિધિ. અષાઢ સુદ પાંચમે વાંસની ટોપલીઓમાં છાણિયું ખાતર નાખી તેમાં ડાંગર, ઘઉં, જવ, તુવેર, જાર, ચોખા અને તલ એમ 7 ધાન વાવી ઉછેરવા. આ વ્રતમાં ટોપલીમાં ઉગાડેલા જવારા અને ગોરમાનું પૂજન કરવાનું હોય છે. આ વ્રતમાં આ વ્રત કરનાર કન્યાઓ ભેગી થઈ કોઈના ઘરે પણ પૂજા કરી શકે છે અથવા નજીકના મંદિરે જઈ ત્યાં પૂજારી દ્વારા પણ આ વ્રતની પૂજા કરી શકાય છે. વ્રતના દિવસોમાં સવારે વહેલી ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા. આ દિવસોમાં મન પ્રફુલ્લિત રાખવું, પોતાના માતા પિતા અને વડીલોને પ્રણામ કરવા. ઘર મંદિરમાં પાટલા ઉપર કાપડ પાથરી તેના પર માં પાર્વતીનો ફોટો મૂકી તેની સમક્ષ રાખેલ જવારા, ગૌરીમાની પાસે રાખેલ ઘીનો દીવો અને અગરબત્તી કરવા. પછી પંચામૃત ચડાવી ગૌરીમાનું પૂજન કરવું. તેમને અબીલ, ગુલાલ, ચોખા, ફૂલ અને રૂના નાગલા ચડાવવા. રૂના નાગલા રોજ નવા બનાવીને માને ચડાવવા અને પ્રસાદ ધરાવવો. પછી સાચા દિલથી ગૌરીમાને ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક પગે લાગવું અને માને પ્રાર્થના કરવી કે હે માં, હું તારું જ બાળક છું. તમે કૃપા કરીને મને આશીર્વાદ આપો, મારી મનોકામના પૂર્ણ કરો, મને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપો. માં, મને સદ્બુદ્ધિ આપો, મારું સદા રક્ષણ કરજો અને તમારા ચરણોમાં રાખજો. મારી શ્રદ્ધા હંમેશા વધારજો. પછી હાથમાં ચોખા ફૂલ લઈને શ્રદ્ધાપૂર્વક ગૌરી વ્રતની વ્રતકથા કોઈના સમક્ષ વાંચવી. પછી હાથમાં રાખેલા ફૂલ ચોખા માને ચડાવી દેવા. ત્યારબાદ માની આરતી કરવી. આ વ્રત કરનારે 5 દિવસ સૂર્યપૂજન પણ કરવું. સવારે સ્નાનાદિ ક્રિયાઓથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ આસન ગ્રહણ કરી ભગવાન સૂર્યનારાયણની છબી કે યંત્ર અથવા મનમાં સૂર્યનારાયણ ભગવાનનું નામ લઈ ધૂપ, દીપ, નૈવેદ્ય, અબીલ, ગુલાલ, કંકુ વગેરે દ્રવ્યોથી પૂજન કરી ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન ધરવું. આ વ્રત કુંવારી છોકરીઓએ 5 દિવસ એકટાણું જમવું. મોડું ભોજન એટલે કે મીઠા વગરનું ભોજન અને ફળાહાર કરવું. તેરસે જવારા અને ગૌર માતાની પૂજા કરવી. પૂનમે ગાયની પૂજા કરવી અથવા કોઈ નદીના કિનારે અથવા બ્રાહ્મણના ઘરે પૂજન કરવું. 5મા દિવસે પૂજા વળાવવી. તેમાં 7 કન્યાને, નાની બાળાને જ ભોજન કરાવવું. વ્રતનું પુસ્તક ભેટમાં આપવું. છેલ્લે સૂર્યપૂજન, ગૌરપૂજન કરી પૂજારીને યોગ્ય દાન દક્ષિણા આપવી અને તેમાં તેમના આશીર્વાદ મેળવવા. પછી ગૌરમાને વિદાય આપવી. વ્રતના છેલ્લા દિવસે રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું. છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરી માની સ્તુતિ, ભજન, ગરબા વગેરે ગાવાના. બીજા દિવસે સવારે નદી, તળાવ કે કૂવાના જળમાં જવારાને પધરાવી કુંવારિકાઓ ઉપવાસ છોડવો. હવે આપણે ગૌરી વ્રતની વાર્તા સાંભળશું. એક સમયે કૌંડિન્ય નામના નગર હતું. તેમાં વામન નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેની સર્વગુણ સંપન્ન પત્ની હતી જેનું નામ સત્યા હતું. તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતા. છતાં પણ તેમને કોઈ સંતાન ન હોવાને કારણે આ બ્રાહ્મણ દંપતી ખૂબ દુઃખી રહેતું હતું. એવામાં એક દિવસ નારદજી આ બ્રાહ્મણ દંપતીના ઘરે પધાર્યા. બ્રાહ્મણ અને તેમની પત્નીએ નારદજીની આવકાર આપ્યો. બંને જણાએ ખૂબ સારી રીતે તેમની સેવા કરી અને તેમને પોતાની સમસ્યાનું સમાધાન પણ પૂછ્યું. ત્યારે નારદજીએ જણાવ્યું કે તમારા નગરની બહાર આવેલા વનના દક્ષિણ ભાગમાં બિલ્લી વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગ રૂપે બિરાજમાન છે. તમે તેમની પૂજા કરો, તેનાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે. એ પછી બ્રાહ્મણ દંપતીએ એ શિવલિંગ શોધીને તેની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી. તેઓ રોજ શિવલિંગમાં બિરાજમાન શિવ પાર્વતીની શુદ્ધ મને પૂજા કરતા અને પોતાની મનોકામના પૂરી કરવા પ્રાર્થના કરતા. આ રીતે 5 વર્ષ વીતી ગયા. એવામાં એક દિવસ જ્યારે તે બ્રાહ્મણ શિવલિંગની પૂજા કરવા માટે ફૂલ તોડતો હતો ત્યારે એક સાપે તેને પગમાં ડંખ માર્યો. સાપનું ઝેર શરીરમાં ફેલાતા એ બ્રાહ્મણ વનમાં જ બેભાન થઈ ગયો. બીજી તરફ ઘણું મોડું થઈ ગયું હોવા છતાં બ્રાહ્મણ પાછો ન આવ્યો. આથી તેની પત્નીએ ચિંતા થઈ.
તે પોતાના પતિને શોધવા નીકળી. પતિને વનમાં બેભાન પડેલો જોઈ તે ખૂબ વિલાપ કરવા લાગી અને તેણે મનમાં માતા પાર્વતીનું સ્મરણ કર્યું. બ્રાહ્મણીનો કરુણ વિલાપ સાંભળીને વન દેવતા અને માતા પાર્વતી ત્યાં પ્રગટ થયા. તેમને બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું અને બ્રાહ્મણ જાગતો થયો. એ પછી બ્રાહ્મણ દંપતીએ ખૂબ જ ભાવપૂર્વક માતા પાર્વતીની પૂજા કરી. માતા પાર્વતીએ તેમને ભક્તિથી પ્રસન્ન થઈ તેમને એક વરદાન માગવા કહ્યું. ત્યારે તે દંપતીએ સંતાન પ્રાપ્તિ માટે માગણી કરી. માતા પાર્વતીએ તેમને જયા પાર્વતીનું વ્રત ગૌરી વ્રત કરવા કહ્યું. બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક આ વ્રત કર્યું, જેના ફળરૂપે તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો. આમ આ વ્રત માત્ર યોગ્ય વરની પ્રાપ્તિ માટે જ નહીં, પરંતુ સુખ દાંપત્ય જીવન માટે પણ કરવામાં આવે છે. જય જય ગૌરી માતાની, જય જય પાર્વતી માતાની.